અને હવે વિગતવાર સમાચાર પર નજર કરીશું અને વાત કરીશું જે રીતે પાકિસ્તાન સેના કે જ્યાં ભારતના ચમકારાને કારણે પાકિસ્તાનની સેનાનો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે કે જ્યાં ફફડી ઉઠેલા 5000થી વધુ સૈનિકો અને અધિકારીઓના રાજીનામા ભારતના ડરથી અધિકારીઓ અને સૈનિકો ઘરમાં બંધ થઈ ગયા છે। તો ભારતે હજુ 5 નિર્ણય કર્યા અને ત્યાં પાકિસ્તાનમાં અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ પાકિસ્તાનના આ 5 નિર્ણયના કારણે જ પાકિસ્તાન બોખલાઈ ઉઠ્યું છે, પાકિસ્તાનના નેતાઓ ફફડી ઉઠ્યા છે, ત્યારે આ તરફ જે પાકિસ્તાની સૈનિકો છે તેમના પણ ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે જીગર આઉટપુટ એડિટર ઓનલાઈન પર જોડાયા છે। જીગર, જે રીતે એક બાદ એક જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને હવે જે આકરું વલણ ભારત પાકિસ્તાન સામે અપનાવી રહ્યું છે તેને જોઈને હવે સેનામાં પણ ક્યાંક ભયનો માહોલ છે। સાગર, હજુ તો બંદૂક ખાલી તાણી છે અને જે વિમાનો છે એની પાંખો ખાલી ખોલી છે, ટેન્કો હજી સાફ કરી છે। પહેલા જ પાકિસ્તાનના જે સૈનિકો છે એની અંદર ભયનો માહોલ એવો કે લોકો હવે રાજીનામા મૂકી રહ્યા છે। આ એ જ પાકિસ્તાન છે જે પરમાણુની ધમકી આપે છે કે પરમાણુ અમે હુમલો કરીશું। એ જ પાકિસ્તાનના સૈનિકો ઊભી પૂંછડીએ કુશાગ્ર અત્યારે ભાગતા જોવા મળી રહ્યા છે। ગઈકાલથી આ સિલસિલો શરૂ થયો છે અને તમે જુઓ કે જે બિલાવર ભુટ્ટો થોડા દિવસ પહેલા એવું કહેતા હતા કે અમે લોહીની નદીઓ વહાવીશું, એ જ બિલાવર ભુટ્ટોનો પરિવાર કેનેડા રવાના કરી દેવાયો છે। એટલે તમે સિચ્યુએશન જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાન અત્યારે આ કન્ડિશનનો સામનો કરી શકતું એવી સ્થિતિમાં નથી અને પરમાણુ હુમલાની જ્યારે ધમકી આપતા હો અને તમારા સૈનિકો એટલે કે 1-2 સૈનિક નથી કુશાગ્ર, આ 5000 છે અને મને લાગે છે કે આગામી દિવસોમાં હજુ પણ આ સિલસિલો યથાવત રહેશે। કારણ કે તમે જુઓ કે જે રીતની કન્ડિશન અત્યારે પાકિસ્તાનમાં છે ને આ ડરનો માહોલ છે અને આ ડિપ્લોમેટિક આપણી જે આખી રણનીતિ હતી એનો જ આ એક ભાગ છે। ગમે તેટલા એ પ્રોપેગેન્ડા ચલાવે, સોશિયલ મીડિયામાં ગમે તેટલી વાતો કરે, પણ હકીકત એ છે કે પાકિસ્તાની સેનામાં દમ નથી દેખાતો અને એનું જ આ પરિણામ છે કે હજુ તો શરૂઆત થઈ પહેલા જ તેમણે મેદાન છોડી દીધું છે। એટલે અહીં આ જીત ભારત માટે પણ કહી શકાય, આ જીત ભારતીય સેના માટે એટલા માટે કહી શકાય કારણ કે ભારતીય સેનાનો આ ખોફ છે કે પાકિસ્તાનના સૈનિકોને પણ ખબર છે કે ભારતીય સેના જો એના અસલી મિજાજ પર આવી ગઈ તો પાકિસ્તાનની ઓકાત બતાવતા તેને વાર નહીં લાગે અને આ સિચ્યુએશન અત્યારે આપણને કુશાગ્ર જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસની અંદર લગભગ 5000 જે સૈનિકો છે સેનાના, પાકિસ્તાની સેનાના, એમણે પોતાના અધિકારીઓને આ વાત કરી છે અને અધિકારીઓ હવે પોતાના જે સેના પ્રમુખ છે એમને વાત કરી રહ્યા છે કે ભાઈ હવે કન્ડિશન હાથમાં નથી રહી। સેનાના જેટલા પણ જે સૈનિકો હતા એ હવે કહી રહ્યા છે કે અમારે રાજીનામું આપીને અમારે અહીં નથી રહેવું, અમારે જતું રહેવું છે। એટલે કે આ સ્થિતિ પાકિસ્તાનની છે અને લેફ્ટનન્ટ જનરલ ઉમર બુખારીને સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આ પત્ર લખ્યો અને આ પત્રની અંદર તમે શબ્દ કુશાગ્ર જો જોવાનો પ્રયત્ન કરીએ તો એટલો ચોક્કસ ખ્યાલ આવી જાય કે પાકિસ્તાની સેનાની અંદર રીતસરનો એક ડર છે, ભય છે। ભય એ વાતનો કે ક્યાંક ભારતીય સેના અમને ભય ભેગા ના કરી દે, ક્યાંક ભારતીય સેના અમને દફન ના કરી દે, ક્યાંક ભારતીય સેના એ કબર ખોદીને અમારા સૈનિકોને દફનાવી ન દે, એ ચિંતા સતત પાકિસ્તાની સૈનિકોને અત્યારે સતાવી રહી છે। અને છેલ્લા 2-3 દિવસનું આ એ અપડેટ છે કે જેની અંદર એવી પણ માહિતી મળી રહી છે કે જે 12મી તેમની આખી બટાલિયન છે એના અધિકારીઓ અને જવાનો જે સતત રાજીનામાની માંગ કરી રહ્યા છે તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને બીજું કે પશ્ચિમી જે સરહદ છે ત્યાં જેટલા સૈનિકો છે એમને પણ આ સિચ્યુએશનનું અત્યારે એક સંકટ ઊભું થયું છે અને પાકિસ્તાન માટે આ ચિંતાનું ચોક્કસ કારણ કહી શકાય। તમે જુઓ કે જે પહેલા છેલ્લા 2 દિવસમાં 200થી વધારે અધિકારી, લગભગ 600 જેટલા જવાનો એટલે કે ન માત્ર સૈનિકો છે, અહીં જે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા એ ઓફિસર પણ છે જેની સંખ્યા 200 છે। આ ઉપરાંત કમાન્ડ એરિયા કહેવાય એની અંદર 100થી વધારે અધિકારીઓ છે અને 500 જવાન પોતાના રાજીનામા આપી ચૂક્યા છે। અને બીજું કે જે LOC છે, લાઇન ઓફ કંટ્રોલ પર જે સૈનિકો તૈનાત હોય એના પર 75 અધિકારી અને 500 જવાનોએ પણ રાજીનામા આપી દીધા છે અને આ સિલસિલો યથાવત છે અને 6 દિવસની અંદર લગભગ સિચ્યુએશન સતત આ બગડતી જઈ રહી છે અને પાકિસ્તાન મને લાગે છે કે કુશાગ્ર ભયની અંદર છે। થોડા દિવસ પહેલા જ આપણે એ ચર્ચા કરતા હતા કે પાકિસ્તાન હવે શું કરશે। પાકિસ્તાનની સામે જ્યારે ડિપ્લોમેટિક આપણે એક આખી ગેમ રમી, એ ગેમની અંદર પહેલા પાકિસ્તાન ફસાઈ ગયું અને પોતે પણ એ જ દિશામાં કામગીરી હાથ ધરી। હવે નાગરિકો વતન પર ફરી રહ્યા છે, હવે બીજા જે સિચ્યુએશન હતી એ કન્ડિશનમાં અત્યારે કાઠું પડી રહ્યું છે અને હવે અઠવાડિયાની અંદર તમે એ પણ જોશો કુશાગ્ર કે પાકિસ્તાનની અંદર પેટ્રોલ અને ડીઝલ ભરાવા માટે રીતસરની લાઈનો લાગશે
અને એ તસવીરો પણ આપણી નજીક જ છે અને એ તસવીરો પણ જ્યારે સામે આવશે ત્યારે પાકિસ્તાનને પોતાની અસલી ઓકાત દેખાઈ જશે અને કેટલાક જવાનો જે લેટર છે કુશાગ્ર, આ લેટરની અંદર કેટલાક જવાનોનો તેમને મોતનો ભય સતાવી રહ્યો છે અને એ ડરના કારણે રાજીનામું આપી રહ્યા હોવાની વાત અત્યારે થઈ રહી છે અને પાકિસ્તાનની વચ્ચે આ સતત તણાવ વધી રહ્યો છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ એક મનોબળ પાકિસ્તાનની સેનાનું તૂટી ગયું છે અને અગાઉ મેં કહ્યું કે હજુ તો આપણે બંદૂક તાણી છે, હજુ આપણી જે રાફેલ હોય કે આપણા હેલિકોપ્ટર છે એમણે પોતાના જે પંખા આમ ફેરવ્યા છે અને ટેન્કો હજી સાફ થઈ રહી છે, આપણા આધુનિક શસ્ત્રો હજી તૈયાર થઈ રહ્યા છે કે હવે વાંધો નહીં આવે, હજુ તો તૈયારી છે, હજુ આગળ એક ડગલું ભર્યા પણ નથી, સમુદ્રની અંદર હજી ખાલી ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને આ ટેસ્ટિંગના તેવર સામે જ પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે અને હું એટલું ચોક્કસ કહીશ કુશાગ્ર કે આ પાકિસ્તાનની સેનાનો ભય છે અને યુદ્ધ શરૂ થાય પહેલા આ પાકિસ્તાની સેના એ મેદાન છોડીને ભાગી રહી છે અને આ એ જ ડર બતાવે છે કે પાકિસ્તાની સેના કઈ હદે અત્યારે આ જે સિચ્યુએશન છે એની અંદર સમસ્યા આવી રહી છે. પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ આ જે સિચ્યુએશન આવી છે એની સામે એ પડકાર ઝીલવા માટે સક્ષમ ન હોય તેવી જે સ્થિતિ લાગી રહી છે અને હજુ આ સિલસિલો યથાવત રહેશે તેની પણ કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે, કારણ કે તમે જુઓ કે જેટલા પણ પોલિટિકલ લીડર્સ હતા જે ભલે જાહેર મંચ ઉપર આવીને એમ કહેતા હોય કે અમે ભારતને એનું અમે બતાવી દઈશું, એ જ પાકિસ્તાની અધિકારી અથવા તો નેતાઓના જેટલા ફેમિલી મેમ્બર્સ છે એમને વિદેશ રવાના કરાયા છે. સાથે તમામ એ લોકો એ ભયની અંદર છે કે હવે અહીં રહીશું તો આપણો જીવ જોખમમાં છે. આ ડર બતાવે છે ભારતીય સેનાનો અને ગઈકાલે જ જ્યારે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહી હતી ત્યારે પ્રધાનમંત્રી ન માત્ર પોતાના મનની વાત કરી હતી, એમણે દેશના મનની વાત કરી હતી અને દેશના મનની વાત એ હતી કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ મળશે અને એ દિવસ હવે કુશાગ્ર દૂર નથી અને હા હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં હજુ આખું પિક્ચર આપણી સામે જ્યારે આવશે ત્યારે પાકિસ્તાની જેટલા પણ નાગરિકો છે, પાકિસ્તાની સેના છે, પાકિસ્તાની સરકાર છે, એ તમામના હોશ ઉડવાનું નક્કી છે. કુશાગ્ર. બિલકુલ જીગર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો જે રીતે અત્યારે પાકિસ્તાની નેતાઓ છે કે પહેલા તો તે લોકોએ અનેક ધમકીઓ છે ભારતને આપી, આ ખોખલી ધમકીઓ બાદ હવે પોતે પણ દેશ છોડીને પાકિસ્તાન છોડીને જતા રહ્યા છે, પરંતુ હવે પાકિસ્તાની સેના છે તેના પણ પાકિસ્તાની સૈનિકો પણ અત્યારે રાજીનામું આપી અને પોતાની સેવાકીય પ્રવૃત્તિ છોડી રહ્યા છે.